જૂન બરબાદ કરી દીધો ને. તમારે જ્યારે રજાનો દિવસ હોય ત્યારે તમારે આગળના ચેપ્ટરો જોઈ લેવાના છે. સૌથી મોટી ભૂલ વિદ્યાર્થીઓ કરે છે કે જૂનનું કવર કરવામાં ચક્રમાં પાછું જુલાઈનું રહી જાય છે. તમારે પર્ટિક્યુલર ચેપ્ટર તો પર્ટિક્યુલર ટોપિકને જ તૈયાર કરવાના છે. બોર્ડની અંદર ઘણા એવા પ્રશ્નો છે જે ઘુમાઈ ફરાઈને બેટા પૂછે છે. નાના નાના બેટા જે આ ટાર્ગેટ માઇક્રો ટાર્ગેટો છે એ લાસ્ટમાં બેટા એક આખો સમુદ્ર ટાઈપ બની જશે ને તમારે બધું જ બેટા કવર થઈ જવાનું છે. હે ભાઈ 10માં છો ને જૂન બરબાદ કરી દીધું ને. પહેલા તો બહુ બહાદુરી બકતા હતા કે સર અમે આમ કરશું. જૂન બરબાદ કરી દીધો ને. હા તને જ કહું છું બેટા, બરબાદ કરી દીધો ને. હવે બેટા જુલાઈ મહિનો આવ્યો છે તો તારે હવે શું કરવાનું છે? તો જુલાઈ મહિનામાંથી કેવી રીતે બેટા તારે રિકવરી કરવી? હવે એ તો ચિંતાનો વિષય થઈ ગયો. ચિંતા છોડી દે. એના માટે જ બેટા હું આવ્યો છું કે તમારો હવે તમે મને ખબર છે ભાઈ જૂનમાંથી બહુ 10માં આવ્યા તો ટોપ કરશું નામ કરશું બહુ બહાદુરી વખત હતા, પરંતુ 10માં જે જૂન મહિનો છે પેલો જવાય છે, સ્કૂલ ટ્યુશન જવાય છે, બધું એમાં ને એમાં તમે ગાડી નાખ્યું અને ઘણા 1-2 ચેપ્ટરો દરેક વિષયમાં ચાલી ગયા. હવે શું ટેન્શન છોડી દો. હવે જુલાઈથી કેવી રીતે બેટા રિકવર કરવું એ હું તમને શીખવીશ. ચલો પહેલા તો જોઈએ ઝીરો બેકલોગ રૂલ. હવે ભાઈ બેકલોગ જે છે બરાબર છે એટલે બેટા તમારા જે પહેલા ચેપ્ટર રહી ગયેલા તમે એના થઈ ગયા તમારા બેકલોગ બરાબર. હવે તમારે એને કેવી રીતે સોલ્વ કરવા? કેમ કે હવે આગળ જૂનમાં તમે બરબાદ કરી નાખ્યો છે. હવે એને જુલાઈમાં કેવી રીતે રિકવરી કરવી? તો યાદ રાખજો જે ચાલુ છે ચેપ્ટર એને તમે ડેલી તૈયાર કરતા રહો, પરંતુ જે બેટા જૂનની અંદર તમારા મિસ થઈ ગયેલા છે જે ચેપ્ટરો એ તમે બેટા રવિવાર અથવા તમારે જે રજાનો દિવસ હોય એ દિવસે બેટા તમે જોઈને એ લેક્ચરો જોઈને તમે બેટા એ પૂરું કરી દેજો તમારા બેકલોગ, જેથી તમારા ઝીરો બેકલોગ થઈ જશે. ક્લિયર છે? એટલે કે તમારો આગળનો જૂન મહિનો એ રિકવરી જુલાઈમાં થઈ જશે. તમારે જ્યારે રજાનો દિવસ હોય ત્યારે તમારે આગળના ચેપ્ટરો જોઈ લેવાના છે અને જે બેટા રનિંગ છે એને તો તમારે તૈયાર કરવાના જ છે. ક્લિયર છે? તો બસ એ જ છે ભાઈ. જૂન મહિનાનું જે છૂટી ગયું છે એને માત્ર રવિવારે અથવા રજાના દિવસે 2-2 કલાક વાંચો. બરાબર છે? એ જ આ લખેલું છે. નવો નિયમ વર્તમાન પર ધ્યાન આપો. આજથી જ એક નવો નિયમ ભાઈ સ્કૂલના ક્લાસમાં અત્યારે જે ચાલ્યું છે એના પર 100% ફોકસ આપવાનું છે. ક્લિયર છે? બીજું છે બેટા ચલો, અને બીજું જો અહીંયા એવું લખેલું છે કે સૌથી મોટી ભૂલ વિદ્યાર્થીઓ કરે છે કે જૂનનું કવર કરવામાં ચક્રમાં પાછું જુલાઈનું રહી જાય છે. એટલે પાછા કેવું છે પેલો ટેકરો વધતો જાય ઘટતો ના જાય. તો એવું તમારે નથી કરવાનું. ક્લિયર છે? માઇક્રો ટાર્ગેટ્સ. હવે જુલાઈ મહિનો આવે કે શરૂઆતનો મહિનો છે બરાબર, જૂન જુલાઈ, અને તમારે એવું છે કે ભાઈ લાવો આખો સિલેબસ આમ જોઈશે ને એટલે આટલો બધો સિલેબસ. તમારે ભાઈ સિલેબસ ઉપર ફોકસ નથી કરવાનું. તમારે પર્ટિક્યુલર ચેપ્ટર તો પર્ટિક્યુલર ટોપિકને જ તૈયાર કરવાના છે. બસ એ જ લખી જાય. ભાઈ આખો સિલેબસ જોઈને ડરવાનું બંધ કરો. મારે આખું વિજ્ઞાન પૂરું કરું છું એવું ટાર્ગેટ ના રાખો ભાઈ. રોજ નાના નાના ટાર્ગેટ બનાવો કે ભાઈ આજે હું વિજ્ઞાનના આટલા MCQ અને આટલા ક્વેશ્ચન તૈયાર કરીશ આ ચેપ્ટર જેટલું ચાલ્યું છે એમાંથી. બસ નાના નાના બેટા જે આ ટાર્ગેટ માઇક્રો ટાર્ગેટો છે એ લાસ્ટમાં બેટા એક આખો સમુદ્ર ટાઈપ બની જશે ને તમારે બધું જ બેટા કવર થઈ જવાનું છે. ક્લિયર છે? ગોખણપટ્ટી બંધ કરો, કોન્સેપ્ટ પર ફોકસ કરો. બેટા ઘણા બધા તો ભાઈ ગણિત ગોખતા હોય છે ભાઈ, ગણિતના પેલા દાખલા ગોખતા. લે આ ગોખવાનું બંધ કરી દો ભાઈ, કશું નહીં યાદ આવે પરીક્ષાની અંદર. ગોખવાનું નથી ભાઈ, કોઈ પણ કોન્સેપ્ટને સમજવાનો છે ભાઈ. એને વિઝ્યુઅલાઇઝ કરીને સમજવાનો છે કે ભાઈ યસ આમાં આ રીતનું આવે છે એ રીતે. કેમ કે યાદ રાખજો બોર્ડની અંદર ઘણા એવા પ્રશ્નો છે જે ઘુમાઈ ફરાઈને બધા પૂછે છે. તો ત્યારે તમે તમારો જો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો તમે એ એટેમ્પ્ટ નહીં કરી શકો. તમને થિયરી આવડતી હશે છતાં. એટલે ગોખણપટ્ટી બંધ કરી દો. એ કેટલા સુધી બેટા થોડું ગોખણપટ્ટી તો થોડા ટાઈમમાં ભૂલી જશો, પણ જે તમે કોન્સેપ્ટ ક્લિયર કરેલો છે, તમે બહુ વિઝ્યુઅલાઇઝથી બેટા તમે એને યસ સ્ટડી કરેલો હશે, વાંચેલો હશે, તો તમને એ લાંબા સમય સુધી યાદ રહે છે. ક્લિયર છે? ડેલી રિવિઝન કરો, કોન્સેપ્ટ ક્લિયર થશે એટલે રિઝલ્ટ સુધરશે. હાસ, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ એવું છે. એમ રિવિઝન બેટા તમને મહાન બનાવશે. શું બનાવશે? રિવિઝન તમને મહાન બનાવશે. એક બેટા ન્યાય છે જેને કહેવાય સિંહાવલોકન ન્યાય. સંસ્કૃતમાં તમે ભણશો કે ભાઈ સિંહ એક ડગલું આગળ જોવે છે, આગળ ચાલે ત્યારે પાછળ જોવે છે. એનો મતલબ એવો કે ભાઈ આગળનું તમે તૈયાર કરતા જાઓ છો અને પાછળનું ભૂલતા જાઓ છો. તો તમારે એવું નથી કરવાનું. તમારે પાછળનું છે એ તમારે રિવિઝન કરવાનું છે. કેમ કે રિવિઝન જ તમને બેટા મહાન બનાવશે. શું બનાવશે? મહાન બનાવશે. તો યસ, રિવિઝન જેટલું બેટા તમે વધારે કરશો એટલે તમારા કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે, એટલું પરિણામ હાઈ જશે. ક્લિયર છે? તો આ તમારે આ વસ્તુ ફોલો કરવાની છે. બાકી બધું ટેન્શન મૂકી દો કે જૂન ભલે બરબાદ થઈ ગયો. તો તમે બેટા આ વખત તૈયાર, આ કરવા માટે તૈયાર છો તો કોમેન્ટ કરીને જણાવજો યસ સર આઈ એમ રેડી.